દેવની સાક્ષી 6 લીલિયા ઉતરા એમાં એક જીલુ, એક સંદીપ, એક અંકેશ, એક આનંદ, એક નાનો અને વિશાલ. આ 6 લીલિયાને કહીશી કે આ બધા પિતૃ ભેગા તમે ગઈ તેને પામી જાઓ. અને ઉપરના બધાય પિતૃઓને કહીશી કે આ લીલિયા છે બાલ ગોપાલ કહેવાય, છોકરાઓ કહેવાય, બારા ભોરા કહેવાય. એ દૈસાવન તમે ગઢિયા પાણી પી જાઓ નો હાલે. આને તમે પાણી પાવ અને જેતે પમાડો અને જખવાડિયા પરિવારના દેવી દાદાને 2 પગલા આગળ મોર કરો. પાણી તો હવે ફૂલ ફોર્સ થશે. આ બે જણ અહીંથી પાણી દેવામાં લેવા દેવામાં રહી જાઓ. અહીંયા છે ને બસ અહીંથી લેવા દેવામાં રહી જાઓ. એટલે અહીંયા 4-5 જણા પ્રગટ થઈ જાય પછી જેનામાં શું એના ઉપર જાજુ પાણી લેવાનું. એ પેલા બહુ નહીં લેવાનું. રાજા પૈસા મને આપો બહુ જરૂર છે હમણાં ફેલ ગયો માથે વૈશાખ ગારો ફેલ ગયો. આ તો લીલિયા હારા ભાદરમાં જાય તો તમારે કઈ કામ નહીં. હાલો હવે આપણે જોશી અમે નાખી દે ને એક પીળા મોઢું બસ 5 દેવો બધા. હજારો વર્ષોના વાવ વાયદા વરા વયા ગયા, વર્ષો વીતી ગયા. ગાંડી ગયેલી વસ્તી સ્વરૂપ થાય, માવતર કમાવતર ન થાય. મારે આ તારા કુળના કુળ દીપક બારા બોરા આ પિતૃ અવગેટના તારી આડા ફર્યા, તને આગળ હાલવાનો દીધી. અને અમે માણસાએ ભૂલ્યા, અને અમે માણા એની વસ્તી ગાંડી ગયેલી માણસાએ ભૂલ્યા. અને અમે હુતા અંધારામાંથી જગાડ્યા માલિક કે આજે અમારા લીલિયા અવગેટના પામેલા છે. આજે ખોડિયા પરિવારની દેવી દાદા તને કહેશે મારી વસ્તીને ગાંડી ગયેલી વસ્તી કે મારી આડા બોલવાનું બંધ કરો. એ વસ્તી તમે હુતા જાગો અને મને એની પાસેથી છોડાવો તો લીલિયાની ભેટ મટાડો. તારે લીલિયાએ કીધું મારી વસ્તી ગાંડી ગયેલી બહાર પડતી જાય છે, બા વરાન વજા વીતી ગયા છે. આજ માગે એ મારી વસ્તીને પૂરું પાડી દો. મારી દેવી આગળ રે તમે આ વસ્તીને પૂરું પાડી દો. વસ્તીને એંધાણ થયા કોણ છો? રખો આગળ રે. આ લીલિયાની અવગત મટાડે અને એક દિના સમયે રકાને આગળ રાખીને લીલિયાએ દેવી દાદાને આગળ રાખીને અહીંયા રોતર મકાડવું હોય અને લીલિયા અહીંયા એની હાચી ગાય હોય, સુરી ગાય હોય, ધર્મની પાએ આ જકોરિયાની વસ્તી કોઈ માણસની ગાય હોય. રાજા જકોરિયાની આ એક વસ્તી છે ને, આ 5 પાંદડા છે ને, એ 500 બરાબર માની. લીલિયા આ થોડું પરિવારને તારે જાજુ માની હાજર છે ને, એની હાથે ભેટ પામી પાણી માંગ ને તારી જગવરિયા પરિવારની વસ્તીને ભેટ ભરવા તૈયાર છે. અને ખરેખર જો લીલિયા તું અગ્નિ સૂર્ય અને બ્રાહ્મણની સાક્ષી તું ભેરા ફેરવે તારા અહીંયા પીને મુકાળા તારી આત્માને કહેતે મળી ગઈ તારી કીધી યાદ કરી દીધી હોય. એ લીલિયા તારી આત્માને ખમા કે ખમાવા બોલું મારી આત્માને કહેત મારી અસર કરતી મારી દેવી દાદા પાસે ગાઈને એમને હાચી ગાઈ છે. આજ હું લીલિયો બોલું બીજું ન બોલું. મારી આત્માની અસર કરતી મટી ગઈ. મને પાણી પીને ગેટ બમાર દો ખમા. હાથ ઊંચા કરી બોલ તારી ગેટ બોલ.
ઋષિર્વાચ સક્રાદયા સુતગણા નિયતે દેવી. અરે લીલિયા, ખરેખર તું અગ્નિ સૂર્ય અને બ્રાહ્મણની સાક્ષીએ પરણ્યો હોય, તારી ઘેર મટી ગયો હોય. આવ્યો આકોડા પાકોડા કરી પવન હાથ ઊંચા કરી લીલિયા મને ખમા કહેવાની હોય. તારો રંગ અવાજ અને ત્યાં પાણી થાળી અને વાણી જરૂર છે. હાથ લેખડિયાની પરિવારની અંદર કોઈ પાણી માંગ્યું છે તને દૂધે પેટ ભરી દે. ખરેખર તારી હાથ મને ઘેર મટી ગયો હોય. ખમા હાથ અગવત જાતો તો દાદા એ અગવત બોલ ગમા ઘરે પાણી ભારે વાહ વરણ વાયદન વરા વીતી જાય છે ભલા વસ્તી ભૂલી પડે તો તારી દેવી પાસે ભૂલો ન કરતો. આજે ઉધી તને નહીં હરમી હોય તેવી નહીં કરી હોય પણ આ તારી કેદી કરી નથી ને મને કે કોમાને કે ખમા મેને પવન કેવો ભોગડી ના આવશે તમને 10 મિનિટ રહેજો. અરે બાપા ગલે ગલિયા આ મારી ઘેર ક્યાં પાણી સારી વાડી આવે પવન આવે ડંડારી ના ખબર મારી કોણ માંગે માસા અગવત મટી જાય તો ખમા કે ના કોણ છે પેલા ઈ કે એમ કેમ ખબર કે બેજા કોણ શું તો બેજા કોઈ નથી. ઋષિર્વાચ સક્રાદયા સુરગણા નિયતે કોણ છે બોલ તારી ગેટ બોલ ખરેખર લીલી આવે તે ખમા કીધી હોય તો આ વસ્તીની બાજુ પા ગેટ બોલ મારા ગેટ જોઈ છે મારા હે ખબર કેમ પડે બોલ તો ગેટ ખબર કેમ પડે પેલા ઈ કયો પવન લે દેવી ખરેખર મટી ગઈ ને તો બોલજે ખમા અમે નહીં માંગ્યું હા એ
લીલિયાના પગ પકડીને એક દીના સમય તો રોતો તો તારી રોતકા વસ્તીએ મચાડી દીધી હોય ખમા કીધી હોય હા અને આ તારી કીધી કરી દીધી હોય લીલિયાને કીધી કરી દીધી હોય તારી જે કોઈ પરિવારની દેવીની સારા તેથી સર્વસ્થાને અગ્નિ સજીવ સાંભળી સાક્ષી કેળવી ખમા ખરેખર કીધી હોય ને તારી અગવાદ પટી ગઈ હોય લે શબ્દ લે શબ્દ ઉચ્ચાર પતિ શબ્દ શબ્દાત વિચાર સારી દાત દાત સામના દેવી ભાવના એ વાતા પરમાત્મા બોલ આ બોલ તારે કેટલું બોલ